આ વિડિયો ઓવરવ્યૂ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણય દ્વારા લિખિત વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના 7 ખંડોમાં પથરાયેલા મહાગ્રંથના મૂળ લેખ પર આધારિત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણી આસપાસ જ હોય છે, પણ કદાચ આપણે તેની વૈજ્ઞાનિક બારીકાઈઓ પર ક્યારેય ધ્યાન નથી આપ્યું. આપણે વાત કરીશું પક્ષીઓના માળાઓ, તેમના અદ્ભુત સ્થાપત્ય અને રચનાકલા વિશે. જરા વિચારો, તમારે કોઈ મકાન બનાવવાનું છે, પણ તમારી પાસે હાથ નથી, માપવા માટે કોઈ ફૂટપટ્ટી નથી કે નથી કોઈ નકશો. અશક્ય લાગે છે ને? પણ પક્ષીઓ કુદરતના એવા માસ્ટર આર્કિટેક્ટ છે જે માત્ર પોતાની ચાંચ અને પંજાની મદદથી એવી મજબૂત રચનાઓ ઊભી કરી દે છે જે ભારે પવન, વરસાદ અને શિકારીઓનો પણ સામનો કરી શકે. આ ખરેખર કુદરતની એક અકલ્પનીય ઇજનેરી કમાલ છે. તો આજના આ ઓવરવ્યૂની રૂપરેખા ફટાફટ જોઈ લઈએ. આપણે પક્ષીઓની આ ઇજનેરી અજાયબીના ઉદ્દેશ્યથી શરૂઆત કરીશું, પછી તેમના બાંધકામની સામગ્રી, માળાઓના પ્રકારો, દરજીડા અને સુગરીની ખાસ કલા, છદ્માવરણની તકનીકો અને છેલ્લે આ બધા પર થતી માનવીય અસરો વિશે સમજીશું. ચાલો સીધા જ પહેલા વિભાગમાં જઈએ અને સમજીએ કે આખરે આ માળા બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે. આપણે ઘણીવાર એવું માની લઈએ છીએ કે માળો એ પક્ષીઓનું ઘર છે જ્યાં તેઓ આખું વર્ષ રહે છે, પણ ના, એવું બિલકુલ નથી. મોટાભાગના પક્ષીઓ માટે માળો એ માત્ર પ્રજનન અને બચ્ચા ઉછેરવા માટેની એક ટેમ્પરરી નર્સરી જ છે, અને આ નર્સરી બનાવવા પાછળ મુખ્ય 3 હેતુઓ હોય છે. પહેલું, સાપ કે અન્ય શિકારીઓથી બચ્ચાની સુરક્ષા. બીજું, ઈંડા સેવવા માટે પૂરતી ગરમી એટલે કે હૂંફ જાળવી રાખવી. અને ત્રીજું, એકદમ સ્થિરતા, જેથી ઈંડા ગબડી ન જાય. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. કોઈ પણ પ્રોજેક્ટ બનાવવો હોય તો જગ્યા અને કાચો માલ તો જોઈએ જ. પક્ષીઓ આ કેવી રીતે નક્કી કરે છે? રિયલ એસ્ટેટમાં જેમ લોકેશન બહુ મહત્વનું છે, તેમ પક્ષીઓ માટે પણ માળાનું લોકેશન અત્યંત ગણતરીપૂર્વકનું હોય છે. જમીન પર માળો બનાવતા પક્ષીઓ હંમેશા એવી ઘાસવાળી જગ્યા શોધે છે જ્યાં માળો આસાનીથી છુપાઈ જાય, જ્યારે જંગલના પક્ષીઓ એકદમ અલગ સ્ટ્રેટેજી વાપરે છે. તેઓ ઝાડની બરાબર મધ્યમાં ઊંચાઈ પસંદ કરે છે, કારણ જેથી નીચેથી આવતા શિકારીઓ ન પહોંચી શકે અને બહુ ઊંચે રાખે તો ભારે પવનથી માળો તૂટી ન જાય. પરફેક્ટ બેલેન્સ, ખરું ને? અને મટીરિયલની વાત કરીએ તો કુદરતનો આખો સ્ટોરરૂમ તેમના માટે ખુલ્લો છે. તેઓ મુખ્યત્વે 3 પ્રકારની વસ્તુઓ વાપરે છે: સૂકું ઘાસ અને ડાળીઓ જેવી વનસ્પતિઓ, પીંછા અને કરોડિયાના જાળા જેવી પ્રાણીજન્ય વસ્તુઓ, અને કાદવને તો તેઓ સિમેન્ટની જેમ વાપરે છે. આજકાલ તો શહેરોમાં પક્ષીઓ પ્લાસ્ટિકના ટુકડાઓનો પણ સ્માર્ટલી ઉપયોગ કરતા જોવા મળે છે. આ બધામાં એક સૌથી રોમાંચક બાબત છે કરોડિયાના જાળાનો ઉપયોગ. આ ખરેખર એક ક્રાંતિકારી આઈડિયા છે. કરોડિયાનું જાળું ઇલાસ્ટિક જેવું કામ કરે છે. એટલે થાય એવું કે જેમ જેમ બચ્ચા મોટા થાય તેમ તેમ માળો તૂટ્યા વિના ખેંચાઈને મોટો થતો જાય. છે ને કમાલનો જુગાડ? એન્જિનિયરિંગનો બીજો એક કન્સેપ્ટ છે લોડ ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે વજનની સમાન વહેંચણી. પક્ષીઓ ઘાસ અને તણખાલાઓને એવી ગૂંથણીથી ગોઠવે છે કે માળા પર આવતું દબાણ બધે સરખું વહેંચાઈ જાય, એટલે જ્યારે ભારે પવન ફૂંકાય ત્યારે માળો તૂટવાને બદલે માત્ર સહેજ ઝૂકી જાય છે. આધુનિક ભૂકંપ પ્રતિરોધક ઇમારતો પણ કંઈક આ જ સિદ્ધાંત પર કામ કરે છે. ચાલો હવે વિભાગ 3માં જોઈએ કે આ નાના આર્કિટેક્ટ્સ કેવી કેવી અદ્ભુત ડિઝાઇન્સ બનાવે છે. પક્ષીઓના માળાઓમાં એટલી બધી વેરાયટી જોવા મળે છે કે આપણે દંગ રહી જઈએ. કાળીદેવ ચકલીનો એકદમ ગોળ કપ આકારનો માળો, શક્કરખોર એટલે કે સનબર્ડના ઝાડ પર લટકતા માળાઓ, લક્કડખોદના બખોલવાળા માળાઓ, કાદવમાંથી બનતા સ્વેલોના માળાઓ, તો ગરુડ જેવા મોટા શિકારી પક્ષીઓના વિશાળ પ્લેટફોર્મ જેવા માળાઓ. દરેક ડિઝાઇન પાછળ એક ચોક્કસ હેતુ છુપાયેલો છે. આમાં સુરક્ષાની દ્રષ્ટિએ ગ્રે હોર્નબિલ એટલે કે ચિલોતરાની પદ્ધતિ સાંભળવા જેવી છે. માદા પક્ષી ઝાડની બખોલમાં પ્રવેશીને અંદરથી જ કાદવ વડે આખો દરવાજો બંધ કરી દે છે. માત્ર પોતાની ચાંચ બહાર આવી શકે એટલી જ એક નાની તિરાડ ખુલ્લી રાખે છે. પછી નર પક્ષી આખો સમય એ તિરાડમાંથી જ ખોરાક પૂરો પાડે છે. આને કહેવાય હાઈ લેવલ સિક્યોરિટી લોકડાઉન. અને આપણા ગુજરાતના રાજ્ય પક્ષી ફ્લેમિંગો એટલે કે સુરખાબની વાત કરીએ તો તેઓ કચ્છના રણમાં કાદવમાંથી એકદમ જ્વાળામુખી જેવા આકારના ઊંચા ઢગલા બનાવે છે. આ ઊંચાઈ એટલા માટે જરૂરી છે જેથી છીછરા પાણીમાં પણ ઈંડા સુરક્ષિત રહે અને ડૂબી ન જાય. હવે પહોંચ્યા છીએ વિભાગ 4 પર.
આ વિભાગ પક્ષી જગતના 2 સુપરસ્ટાર આર્કિટેક્ટ્સને સમર્પિત છે. સૌથી પહેલા દરજીડો. નામ એવા જ ગુણ. તે પોતાની સોય જેવી અણીદાર ચાંચથી 2 મોટા પાંદડાઓમાં ઝીણા કાણા પાડે છે અને પછી કરોડિયાના જાડા કે ઝીણા રેશાનો દોરા તરીકે ઉપયોગ કરીને બરાબર સિલાઈ કરે છે. આ સીવેલા ખિસ્સામાં તે નરમ માળો બનાવે છે, જે બહારથી જોનારને માત્ર એક સામાન્ય પાંદડું જ લાગે. એકદમ પરફેક્ટ કેમોફ્લાજ. અને બીજું નામ છે સુઘરી, પક્ષી જગતનો ખરો સિવિલ એન્જિનિયર. નર સુઘરી હજારો ઘાસના તણખલાઓને અત્યંત ચીવટપૂર્વક ગૂંથીને માળો બનાવે છે. પણ વાત અહીંયા પૂરી નથી થતી. માદા પક્ષી આવીને આ માળાની મજબૂતી અને ડિઝાઇનનું સખત ઇન્સ્પેક્શન કરે છે. જો માળો ક્વોલિટી કંટ્રોલમાં પાસ થાય તો જ તે સ્વીકારાય છે. વિભાગ 5. ક્યારેક જીવતા રહેવા માટે ફક્ત મહેનત જ નહીં, પણ ચાલાકી અને છદ્માવરણ પણ જરૂરી બની જાય છે. માળામાં ઈંડાને સેવવા માટે હંમેશા પક્ષીના શરીરની ગરમી જ જોઈએ એવું નથી. મેગાપોડ્સ પક્ષીઓ એકદમ સાયન્ટિફિક રસ્તો અપનાવે છે. તેઓ સડતા પાંદડા અને વનસ્પતિનો ઢગલો કરે છે. આ વનસ્પતિ સડવાથી જે કુદરતી રાસાયણિક ગરમી એટલે કે આથવણની પ્રોસેસ થાય છે, તેનો ઉપયોગ તેઓ ઈંડા સેવવા માટે કરે છે. અને પછી આવે છે કોયલની સ્માર્ટનેસ. વિજ્ઞાનમાં આને બ્રૂટ પેરાસિટિઝમ કહેવાય છે. કોયલ ક્યારેય મહેનત કરીને પોતાનો માળો બનાવતી જ નથી. તે એકદમ ચતુરાઈથી કાગડા કે બીજા પક્ષીના માળામાં પોતાના ઈંડા મૂકી આવે છે. અને પેલું બિચારું પક્ષી પોતાના ઈંડા સમજીને કોયલના બચ્ચાને ઉછેરે છે. મહેનત વગરનું પરિણામ. એક રસપ્રદ બાબત એ પણ છે કે ઘણા માળાઓનું રીયુઝ પણ થાય છે. ઉદાહરણ તરીકે, લક્કડ ખોદે ઝાડમાં બનાવેલી બખોલ જ્યારે ખાલી થાય ત્યારે પછીની સિઝનમાં ઘુવડ, માયના કે સાપ તેમાં આશરો લે છે. વિજ્ઞાનની ભાષામાં આવા માળાઓને કીસ્ટોન સ્ટ્રક્ચર્સ કહેવાય છે, કારણ કે તે ઇકોસિસ્ટમમાં બીજા ઘણા જીવોને આધાર આપે છે. ચાલો હવે આપણા છેલ્લા અને ખૂબ જ મહત્વના વિભાગ તરફ આગળ વધીએ. આધુનિક માનવીય પ્રવૃત્તિઓની અસર. આપણે જે રીતે શહેરો વિકસાવ્યા છે તેની સીધી અસર પક્ષીઓ પર પડી છે. વૃક્ષો અને ઘાસ ઓછા થવાથી પક્ષીઓ હવે મોબાઈલ ટાવર અને બિલ્ડિંગની છતો પર માળા બનાવતા થઈ ગયા છે. સૌથી ચિંતાની વાત એ છે કે તેઓ માળામાં ઘાસની જગ્યાએ પ્લાસ્ટિકના વાયરોનો ઉપયોગ કરવા લાગ્યા છે, જેમાં બચ્ચા ફસાઈ જવાનું અને જીવ ગુમાવવાનું જોખમ ખૂબ વધી ગયું છે. જો કે પક્ષીઓની હિંમત અને શીખવાની ક્ષમતા દાદ માંગી લે તેવી છે. જ્યારે તેમનો માળો કોઈ કારણસર તૂટી જાય ત્યારે તેઓ નિરાશ થઈને બેસી નથી રહેતા. તેઓ તરત જ જૂની ભૂલોમાંથી શીખીને નવી અને વધુ સુરક્ષિત જગ્યાએ નવી સામગ્રી સાથે ફરીથી નવો માળો બનાવે છે. આ એક અદ્ભુત રેઝિલિયન્સ છે. અને છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન. જ્યારે બચ્ચા મોટા થઈને ઉડી જાય છે અને માળો એકદમ ખાલી થઈ જાય છે, ત્યારે ખાલી માળખું આપણને ઘણું બધું કહી જાય છે. આપણા આધુનિક આર્કિટેક્ટ્સ અને ડેવલપર્સ પક્ષીઓની આ ટકાઉ, લવચીક અને પર્યાવરણને જરાય નુકસાન ન કરતી સ્થાપત્ય કલામાંથી શું શીખી શકે? આ સવાલ સાથે આજનો આ ઓવરવ્યૂ આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ. મને આશા છે કે પક્ષી જગતનો આ આર્કિટેક્ચરલ પ્રવાસ સૌને ખૂબ પસંદ આવ્યો હશે. આવજો.